શ્લોક નંબર 3 ના શબ્દાર્થ. નંબર 1, વીણા પુસ્તક ધારિણી. ગુજરાતી લખીએ. હે વીણા અને પુસ્તકને ધારણ કરનાર. વીણા પુસ્તક ધારિણી. હે વીણા અને પુસ્તકને ધારણ કરનાર. નંબર 2, દેવી શારદા એટલે કે દેવી શારદા. નમસ્તે એટલે નમસ્કાર જો. નંબર 4, વિદ્યારંભ માથે મીંડું મ બોલાશે. વિદ્યારંભ અહીંયા અહમ પણ આવે એટલે કે હું વિદ્યાની શરૂઆત. ફરી સમજીએ. વિદ્યારંભમ હું વિદ્યાની શરૂઆત કરિષ્યામિ એટલે કરીશ. કરિષ્યામિ એટલે કરીશ. સર્વદા એટલે હંમેશા. પ્રસન્ના એટલે પ્રસન્ન. ભવ એટલે થાવો. શબ્દાર્થ લખાઈ ગયા પછી નંબર 3 નો શ્લોક આપણે આખો લખવાનો છે. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. હવે ગુજરાતી સમજીએ તો સૌથી પહેલા ગુજરાતી અહીંયાથી ચાલુ થશે. લીટી નંબર 2 થી. વીણા પુસ્તક ધારિણી. વીણાનું વીણા, પુસ્તકનું પુસ્તક, ધારિણીનું ગુજરાતી થશે ધારણ કરનાર. એટલે હે વીણા અને પુસ્તકને ધારણ કરનાર. અહીંયાથી ઉપર જવાનું છે. દેવીનું દેવી, શારદે એટલે શારદા અને નમસ્તે એટલે કે નમસ્કાર હજો. બે લીટીનું ગુજરાતી સમજીએ પાછું. હે વીણા અને પુસ્તકને ધારણ કરનાર દેવી શારદા તમને નમસ્કાર હજો. વિદ્યારંભમ એટલે કે વિદ્યાની શરૂઆત. કોણ એટલે કે હું. તો આપણે આગળ હું લખવાનું છે. હું વિદ્યાની શરૂઆત કરિષ્યામિ કૌંસમાં તમારાથી. કરિષ્યામિ એટલે કે કરીશ. હું વિદ્યાની શરૂઆત તમારાથી કરીશ. તમે પ્રસન્ના એટલે પ્રસન્ન. સર્વદા એટલે હંમેશા અને ભવ એટલે કે થાઓ. હું વિદ્યાની શરૂઆત તમારાથી કરીશ. તમે મારા પર હંમેશા પ્રસન્ન થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સંસ્કૃત. આજે આપણે 1 થી 4 ચિત્રપદાની સમજી અને ભણવાની છે. તો સૌથી પહેલા ચિત્રપદાની 1. ચિત્રપદાનીનું ગુજરાતી થશે ચિત્રો દ્વારા દર્શાવતા શબ્દો. ચિત્રપદાની 1 થી 4 ની અંદર તમને ચિત્રો આપેલા હશે. નીચે એના સંસ્કૃત શબ્દ આપેલા હશે જેનું આપણે ગુજરાતી લખતું જવાનું છે અને ભણતું જવાનું છે. તો સૌથી પહેલો શબ્દ છે વૃષભ. હવે વૃષભ ની બાજુમાં તમને વિસર્ગ આપેલું છે. તો વૃષભ એટલે કે ઈ બળદ થયો. તો બળદ તો કે કેવો, તો ઈ કઈ લિંગમાં આવશે? તો કે ઈ અકારાંત સ્ત્રીલિંગમાં આવશે. કઈ રીતે? ફરીથી જો વૃષભ તમે એનું ઉચ્ચારણ કરો તો છેલ્લે આપણે શું બોલવા મળે છે? અ. તો આ બારે બાર જે શબ્દો છે એ અકારાંત પુલ્લિંગના છે. હવે આપણે લખતા જઈએ એનું ગુજરાતી. વૃષભ બરાબર બળદ. પછી છે ગદર્ભ. ગદર્ભ એટલે કે ગધેડો. પછી છે મેષ. મેષ એટલે એનું શું થાય? તો કે ઘેટું. 3 શબ્દ વૃષભ એટલે બળદ, ગદર્ભ એટલે ગધેડો અને મેષ એટલે કે ઘેટું. હવે આ શબ્દમાં નકુલહ
નકુલઃ એનું ગુજરાતી થશે નોળિયો. પછી છે મયુરઃ, મયુરઃ નું ગુજરાતી મોર. પછી છે કાકઃ, કાકઃ નું ગુજરાતી થશે કાગડો. 6 શબ્દો જોઈએ પાછા. વૃષભઃ બળદ, ગદર્ભઃ ગધેડો, મેષઃ ઘેટું, નકુલઃ નોળિયો, મયુરઃ મોર અને કાકઃ એટલે કે કાગડો. વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દો તમારે તમારી પાકી બુકમાં સંસ્કૃત અને ગુજરાતી સાથે લખવાના છે. હવે પછીનો શબ્દાર્થ 7મો છે તાલઃ. તાલઃ એટલે કે તાળું. પછી છે દીપઃ, દીપઃ બરાબર દીવો. પછી ઘટઃ, ઘટઃ એટલે કે ઘડો. પછી છે સર્પઃ, સર્પઃ એટલે કે સાપ. મકરઃ, મકરઃ એટલે મગર. અહીંયા બોલાશે નો મંડૂકઃ, મંડૂકઃ એટલે શું થાય તો કે દેડકો. ફરી આનું ઉચ્ચારણ ગુજરાતી સાથે સમજીએ. તાલઃ એટલે તાળું, દીપઃ એટલે દીવો, ઘટઃ એટલે કે ઘડો, સર્પઃ એટલે સાપ, મકરઃ એટલે મગર અને દેડકાનું ઉચ્ચારણ તો કે મંડૂકઃ, મંડૂકઃ એટલે કે દેડકો. હવે અહીંયા આપણે ચિત્રપદાની નંબર 2 ભણવાની છે. ચિત્રપદાની નંબર 2 એટલે કે ચિત્રો દ્વારા દર્શાવતા શબ્દો. હવે જો આપણે અહીંયા ઉચ્ચારણ જોઈએ તો કે બાલિકા. આપણે પહેલી ચિત્રપદાનીમાં જોયું હતું કે એમાં અ ઉચ્ચારણ નીકળ્યું હતું, પણ અહીંયા કયું ઉચ્ચારણ નીકળે છે? છેલ્લે આ. અને આ ઉચ્ચારણ છે એટલે કેવું થશે? સ્ત્રીલિંગ. બાલિકા એટલે શું થાય તો કે છોકરી, બાલિકા. પછી હવે જો અહીંયા પુષ્પા ધાની, એમાં તમને દીર્ઘાય દેખાય છે તો એ કેવું થશે? ઈ થશે દીર્ઘ ઈકારાંત. એટલે કે આ ચિત્રપદાની અંદર આપણે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ અને દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ બંને ભણવાના છે. તો કે સૌથી પહેલા બાલિકા, બાલિકાનું ગુજરાતી થશે છોકરી. હવે ટેબલનું સંસ્કૃત ઉત્પીઠિકા. ઉત્પીઠિકા કાનું ઉચ્ચારણ કરીએ તો છેલ્લે આપણે અ જોવા મળે છે, એટલે કે આ જોવા મળે છે. ઉત્પીઠિકા એટલે કે ટેબલ. પછી લતા, લતા એટલે શું થશે તો કે વેલી. હવે અહીંયા સ્થાલિકા, સ્થાલિકા, સ્થાલિકા એટલે કે થાળી. 5મો નંબર પુષ્પાધાની. પુષ્પાધાની આ ધ છે. પુષ્પાધાની એટલે કે ફૂલદાની. નંબર 6 શાટિકા. શાટિકા એટલે કે સાડી. હવે આટલા સમજીએ. બાલિકા એટલે છોકરી, ઉત્પીઠિકા એટલે ટેબલ, લતા એટલે વેલી, સ્થાલિકા એટલે થાળી, પુષ્પાધાની એટલે ફૂલદાની અને શાટિકા એટલે કે સાડી. હવે પછી શબ્દાર્થ નંબર 7મો તો કે પેટિકા. પેટિકાનું ગુજરાતી થશે પેટી. પછી ચટકા, ચટકા એટલે કે ચકલી. પછી નદી, નદીનું ગુજરાતી તો નદી થશે. હવે અહીંયા ચુલ્લી. આ ચૂલો છે, દીર્ઘલી છે એટલે દીર્ઘ ઈકારાંત શબ્દ ચુલ્લી એટલે કે ચૂલ્લો. પછી છે ઘટી. ઘટી એટલે કે ઘડિયાળ. અહીંયા બે ચ. કુચિકા. કુચિકા એટલે કે ચાવી. ફરી સમજીએ. પેટિકા એટલે કે પેટી, ચટકા એટલે ચકલી, નદીનું ગુજરાતી નદી, ચુલ્લી એટલે ચૂલ્લો, ઘટી એટલે ઘડિયાળ અને કુચિકા એટલે કે ચાવી.
બાળકો આપણે ચિત્રપદાની નંબર 3 ભણવાના છીએ. પહેલી ચિત્રપદાની કઈ હતી તો વિસર્ગવાળી એટલે કે અકારાંત પુલ્લિંગ શબ્દ. બીજી હતી આકારાંત અને દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ. હવે જે આ ચિત્રપદાની જોઈએ છીએ તો બધા શબ્દની અંદર આપણે મ ખોડો જોવા મળે છે, પણ એનું ઉચ્ચારણ કરીએ તો રત્નમ એટલે કે છેલ્લે શું જોવા મળ્યું તો કે આપણે છેલ્લે તો અ જોવા મળ્યો. પણ આ બધા શબ્દો કેવા છે તો કે બધા શબ્દો નપુંસકલિંગ છે. એનું ગુજરાતી કરશું એટલે તમને ખબર પડશે કેવું, કેવી અને કેવું કરતા જઈએ તો એ કઈ લિંગમાં આવે એ આપને ખબર પડે. તો સૌથી પહેલો શબ્દ છે રત્નમ. રત્નમ એટલે કે હીરો. નંબર 2 છત્રમ. છત્રમ એટલે કે છત્રી. નંબર 3 પુષ્પમ. પુષ્પમ એટલે કે ફૂલ અથવા તો પુષ્પ. હવે ઉરુકમ. ઉરુકમ. ઉરુકમ એટલે શું થાય તો કે પેન્ટ. ધનમ. ધનમ એટલે કે પૈસા. પુસ્તકમ. પુસ્તકમ એટલે કે ચોપડી. એને આપણે પુસ્તક પણ કહી શકીએ. રત્નમ એટલે કે હીરો. છત્રમ એટલે છત્રી. પુષ્પમ એટલે ફૂલ. ઉરુકમ એટલે પેન્ટ. ધનમ એટલે પૈસા. પુસ્તકમ એટલે કે ચોપડી. આ બધા શબ્દો કેવા છે તો કે નપુંસકલિંગ શબ્દ છે. હવે શબ્દાર્થ નંબર 7. અહીંયા આપને શું જોવા મળે છે લશુનમ એટલે કે લસણ. પછી છે સીવણ યંત્ર તો કે સીવણ મશીન. પછી વિમાનમ એટલે વિમાન. હવે અહીંયા લોકયાનમ છે. લોકયાનમ એટલે કે બસ. પછી કૃષ્ણ ફલ્લકમ. ફરી ઉચ્ચારણ જુઓ. કૃષ્ણ ફલ્લકમ. એનું ગુજરાતી થશે તમને કાળું પાટિયું. અને છેલ્લો શબ્દ છે શક્તમ. શક્તમ એટલે કે બળદગાડું. ફરી સમજીએ. લશુનમ એટલે લસણ. સીવણયંત્રમ એટલે સીવણ મશીન. વિમાનમ એટલે વિમાન. લોકયાનમ એટલે બસ. કૃષ્ણ ફલ્લકમ એટલે કાળું પાટિયું અને શક્તમ એટલે કે બળદગાડું. હવે જે આપણે ત્રણેય ચિત્રપદાની ભણી ગયા એ ત્રણેય ચિત્રપદાનીમાં મિક્સ શબ્દ એટલે કે આકારાંત સ્ત્રીલિંગ, પછી નપુંસકલિંગ અને પુલ્લિંગી બધા શબ્દો આપણે ચિત્રપદાની નંબર 4 માં લખવાના છે. તો સૌથી પહેલા અહીંયા દીર્ઘાય જોવા મળે છે અને ડની નીચે ક છે. આપણે પહેલા પિરિયડમાં કીધું એમ ડનું ઉચ્ચારણ થશે નહીં. શું કામે? કારણ કે તે અનુનાસિક શબ્દ છે. એટલે આમ બોલાશે આને અંકની. અંકની એટલે શું થાય તો કે પેન્સિલ. બીજું છે ગ્રંથ એટલે કે ગ્રંથ. પછી છે આભૂષણમ. આભૂષણને આપણે આભૂષણ કહીએ છીએ અને ઘરેણું પણ કહીએ છીએ. હવે છે કરદીપ એટલે કે હાથ બેટરી અથવા તો ખાલી બેટરી. પછી ચમસહ એટલે કે ચમચો. પછી લવિત્રમ. લવિત્રમ એટલે કે દાતરડું. 6 શબ્દનું ઉચ્ચારણ સમજો. અંકની એટલે પેન્સિલ. ગ્રંથ એટલે ગ્રંથ. આભૂષણમ એટલે ઘરેણું. કરદીપ એટલે બેટરી. ચમસહ એટલે ચમચો અને લવિત્રમ. લવિત્રમ એટલે કે દાતરડું. હવે શબ્દ નંબર 7 અવકરિકા. ઉચ્ચારણ જો. અવકરિકા. અવકરિકા એટલે કે કચરા પેટી. કચરા પેટી. પછી છે સચ્ચિકા. સચ્ચિકા એનું ગુજરાતી ફાઇલ. પછી છે પીપીલિકા. પીપીલિકા એટલે કીડી.
ગણન યંત્રમ એટલે કે ગણન મશીન અથવા તો ગણન યંત્ર. દ્રોણીનું ગુજરાતી થશે ડોલ. અહીંયા ચ અને જ બે જોડ છે અને પાછળ વિસર્ગ છે એટલે સંસ્કૃતનું ઉચ્ચારણ છે પિચજહ. એટલે સ્વિચ અથવા તો ચાપ. ફરી સમજીએ 6 શબ્દ. ઔકરિકા એટલે કચરા પેટી, સચિકા એટલે ફાઇલ, પીપીલિકા એટલે કીડી, ગણન યંત્રમ એટલે ગણન યંત્ર, દ્રોણી એટલે ડોલ અને પિચજહ એટલે કે ચાપ અથવા તો સ્વિચ.